એક મારા વાતીનું લેતો રહું. જય ઠાકર. આપણે ધોળેરા કને કિંમત હીરુભાઈએ ફોન કર્યો હતો એટલે આપણે એક નંદી મહારાજનું રેસ્ક્યુ કરવા આવ્યા હતા. કોઈ પાહલો માર્યો છે તો થોડી વારમાં આપણે દેખાડીશું કેવી મહેનત છે અમારી ને કેવી રીતે રેસ્ક્યુ કરે. જય ગૌ માતા, જય ઠાકર. વાટે ભરાઈ ગયું સરખું કરો બ્રો. તમે આખા વાટે ભરેલા છો. બાવલ લઈ તો બાવલ ભાઈ 3.5 કલાક રહેવો થઈ ગયો. ખોટો ના બોલે મિત્રો 3.5 હા દેખો માતા નંદી મહારાજ પડી ગયા છે. આઈ રેડી હમણે આપાજો. વાહ રે હવે હરો ઠીક બાજુ કોણ છે નંગા થોડી બસમાં કેટલો છે ઓછા ચડ્યો એ આજો લે બસ અલા ખેતર હવે એકલો પડ્યો કે ચીડી આવો ને ફટાફટ લે બધા. આવો માહોલ મત દો યાર. નીકળી ગયો. આવતા કે નહીં નીકળો પડો મારા કે નીકળી ગયો છે. હાજી ને લા ઓલા કે જાવ છે ગાડી જાવ જોડી કે આપણે કેમ ઉભો રાખે છે. સાઈડ કઈ હવે એકલો ગયો વાયર હા નાખો ગયો. આજો લે નાખો ગયો ભાઈ. અરે હમણાં બાવાનું છે આગળ કરો હમણાં સાઈડ એટલે ના તો આ પડી સાઈડ આ બધા હા આપણે કિંમત આવ્યા ધોનેરા કને નંદી મહારાજને પહાલો છોડાવી અને છોડી મૂક્યા છે. ગુજરાતના કોઈ પણ ખૂણે નંદી મહારાજ કે ગૌ માતા બીમાર હોય તો મારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે 9604015100. 24 કલાકમાં સારવાર મળી રહી છે. જય ગૌ માતા, જય ઠાકર. આપણે જાલમસિંહને પૂછીશું કે કાલે એમને અમને ફોન કર્યો હતો અને પોતે બીજી પણ ટીમોને ફોન કરેલો હતો. પોતાની પાસેથી આપણે જોબ લઈશું. તમે અમને ફોન કર્યો કાલે બરાબર ને એક નંદી મહારાજને પહાલો છે તો અમે કેટલી વારમાં આવ્યા હતા જોતી? તમે લગભગ 12 કલાકની અંદર સવારે 8 વાગે મને મળી ગયા હતા. જી બરોબર. પછી મેં રાતે અમને કોલ કરેલો